ભાઈ આ અમારો છે વર્મી કમ્પોઝ નો બિઝનેસ. વર્મી કમ્પોઝ માંથી લાખો રૂપિયા મળે છે. લોકો કહેતા હોય કે કઈ રીતના અડીસે હોય તો આમાં છે ને અડીસે છે ને આડી નાખીને તમને બતાવું. જો આવી રીતના અડીસે હોય દેખાય તમને. જો કેટલા છે. ચા પીને પાછા વળગી જાય ને 2 કુંડા કમ્પ્લીટલી સાફ કરી નાખ્યા. ખેતરમાં જો કારીગરો આવે ને ત્યાં કામ ચાલુ. કારીગરો આવે કોઈની છે ને આપણે આવી રીતના છે ને એક્સ્ટ્રા અલગથી નાખીએ છીએ આવી રીતના. અને આ જે ખાવાની મજા છે ને ભાઈ. ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મગર. રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે આપણે વર્મી કમ્પોઝ અડીસાનું જે ખાતર બનાવીએ છીએ એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે એને કાઢવાનું છે. મૂલી કર્યા છે, બસ આવી જાય એટલે કાઢી નાખીએ. જય દ્વારકાધીશ, જય માં મોગલ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ. રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. સવારના ઠંડીનો માહોલ કેવો છે રમીમાં? ઠંડીનો માહોલ કેવો છે? ઠંડી તો પડે જીવી. બે ગોદડા ઓઢીને હોઈએ રમીમાં. બે ગોદડા ઓઢીને હોઈએ રમીમાં. તમે વિચાર કરો તો ભાઈ આપણે છે ને જે અડીસાનું ખાતર છે ને ઓલ્ડ લે અનુબેન તમારે રડે લે અહીંયા હવરના પોરમાં એને છે ને ઓલો કોટ ને પહેર્યો હોય ને કાઢવાનો હોય ને એમાં ધંજા કરે. જય દ્વારકાથી જય માં મોગલ. રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. ખેતરમાં જો કારીગરો આવે ને ત્યાં કામ ચાલુ. કારીગરો આવે, મજૂર આવે લે. हाँ मैं कहती साला ये क्या हुआ? बात बदलती, जज्बात बदलती, एक दिन में तूने कारीगर बोल दिया. એને મજૂર કહેવાય મેડમ. તો છે ને બકડી, આ બકડી તૂટલું નહીં હાલે, એમાં પછી લેવાનું હમું નહીં આવે યાર. બીજા બકડીએ નથી અહીં નો હાલે. તૂટલે બકડી પછી ભરવાનું હમું ન આવે. તો એ બકડીએ 3-4 લઈ જાય ને પાવડો રહેવા દે. તારે હમ મત કરો, હું કરી બાકી તું કરીને પાછો આડી કાઢી નાખી. એટલે એટલો છે ને એટલો રહેવા દો. ચાલો ફેમિલી આપણે પહેલાં છે ને અટાણે ફટાફટ કપડાં બદલાય નહીં, કારણ કે કામ કરવાનું છે તમારા ભાઈને. બાકી કપડાં બગડી જાય તો ફટાફટ પહેલાં આપણે છે ને બદલી જાય નહીં, બગડી જાય તો ફટાફટ પહેલાં આપણે કપડાં બદલાવી નાખીએ. કપડાં થઈ ગયા છે ચેન્જ ને હવે આવી ગયા આપણા વર્મી કમ્પોઝના ફાર્મની અંદર. અને આ છે આપણું વર્મી કમ્પોઝનું ફાર્મ ને આમાં જે ખાતર છે ને એ બધું કાઢવાનું છે. કેટલા છે? 2 ને 2 4 5 6 કુંડા અને 2 અહીંયા 7 ને 8 ઓલીપા 9 10 ને 11 કુંડામાંથી ખાતર કાઢવાનું છે કમ્પ્લીટલી. એક ખપારી લેતો હોય ને તો બધી આપણે પત્તા હટાવવા પડશે ને પહેલાં. ખપારી લેતા હો અને પછી તમે આરામ કરો. પછી તમારે કંઈ કામ નથી કરવાનું. તમે ખાલી મને ખપારી લેતા દો, બાકી પછી હું છે અને ખાતર છે. રેડી? તમે તાર આરામ કરો. અંદર એસી છે ને ચાલુ કરીને બેહો આરામથી. હો હા, તો જા ખપારી લેતા જા. હાલો ફેમિલી તો છે ને અહીં મજૂર અહીંથી જ આવે, અમે ઘેરથી જ. તો એ આગળ આવી જાય ને પછી આપણે ફટાફટ કાઢવાનું ચાલુ કરી દઈએ ખાતર. ખાતર ભાઈ કઢાવવાનું કમ્પ્લીટ શરૂઆત થઈ ગઈ ને અમારા જાવીદભાઈ આવી ગયા ભાઈ પાડવામાંથી. શું કે જાવીદભાઈ સારું ને? જાવીદભાઈ ને હું વાંધો હવાર નપુરમાં. ચાલો આવી રીતના છે ને બધા કુંડામાંથી ખાતર કાઢી કમ્પ્લીટ કરી ને અહીં ખાતર મૂકી દઈએ ને પછી છે ને પછી છે ને આપણે ખાતર સાઈનો છે. તો કાલે આમાંથી આ ખાતર કાઢીને કાલે છે ને ખાતર સારી નાખીએ એટલે કમ્પ્લીટ થઈ જાય. પછી બેગ પેકેજિંગ કરીને માર્કેટમાં જવા દે. હે મમ્મી ચા બા બનાવવાનું કંઈક આદુ એલસી લહણ વાળો હે? વાર છે? તું ક્યાં પી હતી? તારે વાર છે? તારા માટે તો સોડા આવશે જાવલા આજ. હાલો તો ફટાફટ પેલા છે ને ફેમિલી ખાતર કાઢી લઈએ. આવી જાય મેડમ આદુ એલસી લહણ વાળી ચા લઈને. વાહ ભાઈ, હાલે જાવલા ચા. જાવલો ક્યાં ચા પીએ? કા તમે બધી યાર માં તમે અહીં બેહોમાં તમે બધી એકચ્યુઅલીમાં કાળા પડી ગયા હો. તમે બધી અંદર બેહો. લાવ આદુ એલસી લહણ વાળી લહણ બહણ નાખો કમ્પ્લીટલી. હાલો તો ભાઈ ફેમિલી છે ને ચા પી લે, કારણ કે તમારા ભાઈની છે ને આજ હાલત ખરાબ થઈ જવાની છે એકદમ. લાય પીવડાવે. હા તે આપણે કામ ટાણે કામ પર કરી લઈને એસી બેહો ટાણે બેહી પર લઈ લે. તારે એટલું બધું કંઈ સંભળાવવાની બહુ જરૂર નથી. રેડી? હો હાલો તો ચા પીવી તો ફેમિલી તમારે પણ. ચા પીને પાછા વળગી જાય ને 2 કુંડા કમ્પ્લીટલી સાફ કરી નાખા ને અડીસા હું તમને બતાવું તો આવો હોય અડીસા. અહીંયા છે ને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ. અહીં નાખીએ જો અત્યારે જાય છે, જાય ને સાણમાં ભેગું. અહીં કેટલા છે જો આડી જો કેટલા છે. આ બધા છે ને આડી થોડીક વાર થાય ને એટલે બધા જમીનની અંદર ઉતરી જાય. આડી આ સાણ ખાવા વહી ગયા. જો આ ક્યાં ભાગ્યું હોય જો કેટલા છે. જો ઉપર ખાતર કાઢતા છે ને નીચે છે ને અડીસાના બચ્ચા બહુ જોરદાર આવ્યા છે. તો હવે આને છે ને પાણી પીવડા દઈએ, બાકી આ હુકાઈ ગયા ને તો બધા બચ્ચા મરી ગયા. બચ્ચા જોરદાર છે. તો ફટાફટ પહેલાં આને છે ને પાણી પાઈ દઈએ ને પછી પાછા આ કુંડા ભરશું ને તો એ પછી આ બધી અડીસાને પાછા છે ને એની માથે શિફ્ટ કરી દે. હું તો પહેલાં આવી રીતના છે ને આ બધી હુકાઈને જાય ને તડકો ન લાગે ને એટલે આવી રીતના બધામાં પાણી છાંટી દઈએ ને પીવડા દઈએ એટલે બચ્ચાને વાંધો આવે નહીં. અમારા જાહિદભાઈ કામ કરીને થાકી ગયા. અમારા જાહિદભાઈ છે ને એ શા નથી પીતા. જાહિદભાઈ લો સોડા મંગાવી તમારા હાટું. આપણે અહીંયા એક માણસ આવે એ દુઃખી ન થવા જાય. ચાલો લે સોડા પી જાય. એ કામ પછી થયા કરે છે. સોડા પી લે મારો ભાઈ ફટાફટ. તો મિત્રો અહીંયા છે ને આપણે અડીસે નાખ્યા છે
બતાવું. ઘણા લોકો કહેતા હોય કે કઈ રીતના અળીસિયા હોય, તો જો આમાં છે ને અળીસિયા છે ને આડી નાખીને તમને બતાવું. જો આવી રીતના અળીસિયા હોય, દેખાય તમને? જો કેટલા છે. આવી રીતના ખાતરના બધા કુંડા ભર્યા હોય, આ બધા કુંડા એમાં છે ને બધામાં અળીસિયા પછી નાખવાના. ડેલી પાણી આપવાનું. આવી રીતના અળીસિયા હોય છે. કેટલી સંખ્યામાં છે જો. ઘડિયાળમાં થઈ ગયા છે ફીટ 1 અને અત્યારે છે ને ભૂખ લાગી છે જોરદાર. અને અહીંયા છે ને શું બનાવ્યું? હે, આપણું ફેવરિટ છે વઘારેલો ભાત છે, લીંબુ છે અને કોથમીર છે ને આપણે આવી રીતના છે ને એક્સ્ટ્રા અલગથી નાખીએ છીએ આવી રીતના. અને આ જે ખાવાની મજા છે ને ભાઈ એ કંઈક અલગ જ હોય, નેક્સ્ટ લેવલની હોય મજા. ભેગી શાહી હોય, મજા જ આવ્યા કરતા નથી ખાવાનું. કેમ? રવિવાર રે આ મોઢુંમાંથી છે ને માથામાં લારું પાડતી પાડતી એવી. તું થોડીક રે, તું તો ભીખી નો જ રહી હકી ને. તું તો બધીની પેલા ખાઈ લે, તને તમને બધીને ભૂખ જરવાય નહીં. કા પપ્પા ભલે ને ખેતરમાં કામ કરે તો એડી કેરે મરી જાય, તમને એ તો કઈ હોય નહીં. કેમ? હા તો હાલો આપણે બોર પછી આવવાનું જ છે ખેતરમાં. રેડી? હાલો ફેમિલી તો પેલા જમી લઈએ. 2:30 જેવું થઈ ગયું છે ભાઈ, અને હવે છે ને થોડીક વાર આરામ કરી લીધો ને પાછું છે ને આપણે આપણા કામ ઉપર વર્ગી જવાનું છે. કારણ કે 4 કુંડામાંથી નીકળી ગયું ને હવે છેલ્લા 4 કુંડામાં રહ્યું. આ એક કુંડામાંથી એટલા અળીસિયા નીકળ્યા ને કે ભાઈની વાત પૂછવામાં આપણે બકડી આમ પકડીને લેતા આવ્યા. હું તમને બતાવું એક કુંડામાંથી કેટલા નીકળ્યા ને ખાલી જોઈજો તમે. આ એક કુંડામાંથી કેટલા નીકળ્યા જો, જોઈ લે છે કેટલા અળીસિયા નીકળે એક કુંડામાંથી. આ બધીને હે ને અળીસિયા નીકળ્યા જોવો તમે. હવે આને હે ને બધીને ઢાંકી દઈએ એટલે એની રીતના કામ કરતા થાય ને ખાતા થાય એમ. હવે એને ડિસ્ટર્બ કરીશું નહીં, આપણે ટાઈમ ટુ ટાઈમ એને પાછું પાણી છાંટી દેવાનું. ખાતર ભાઈ કમ્પ્લીટલી નીકળી ગયું ને હવે પછી છે ને ગોતરડે હાથ દેવા આવ્યો અત્યારે. હું કરતી હતી? હું તો આખો દી મને કહેતો તું. ચાલો એટલું બધી ઘરનું કામ હોય હાસુ બોલજે યાર. હે હા એટલી બધી હોય, કઈ વાંધો નહીં. તો ભાઈ આ અમારો છે વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ. અને પપ્પા હતા ત્યારે પપ્પા સંભાળતા, મતલબ કે એમાં પાણી છાંટવાનું હોય ત્યારે પપ્પા છાંટતા. પપ્પાના ગયા પછી હવે મિસિસ ભારતી સોલંકી સંભાળે છે. અને આવી રીતના અમારો સેટઅપ છે વર્મી કમ્પોસ્ટનો. આ બધા કુંડા છે અને એની અંદર આપણે તાજું સાણિયું ખાતર લઈએ અને આમાં રાખીએ પછી અહીં છે ને પાણી છાંટીને આપણે એને છે ને ઠંડુ પાડવાનું હોય. પછી એમાં મીટર મૂકીએ, એનો મેથિલિન ગેસ રિલીઝ થઈ જાય, ટેમ્પરેચર છે એ 20ની નીચે વહી જાય, મીટર મારીને જોઈએ. પછી આપણા જે વર્મી કમ્પોસ્ટના બેડ છે ને એમાં આપણે નાખી દઈએ અને પછી એમાંથી છે ને આપણે માથે અળીસિયા છે ને એ પછી આ જાણે કે આ કુંડામાં અત્યારે અળીસિયા છે. જો આ બધા કુંડામાં છે ને અત્યારે નીકળે અળીસિયા જ રહ્યા. હવે આ કુંડા ખાલી છે ને એ ભરાઈ જાય ને પછી માથે છે ને પાછા અળીસિયા એની માથે નાખી દઉં. તો આ રીતના અમારું વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ છે અને દર મહિને સારી એવી ઇન્કમ પણ થાય વર્મી કમ્પોસ્ટની અંદરથી. અને કોઈ વિચારતા હોય ને કે ભાઈ નાખી ખાતર અને ડાયરેક્ટ અળીસિયા ખાતર બનાવી નાખે તો એ શક્ય નથી. એની પાછળ છે ને બહુ મોટી એવી મહેનત લાગતી હોય. અને અહીંયા છે ને આપણે જે રોપ બનાવ્યો હતો ને મિત્રો ઘરનો, એ જો અહીંયા રોપ છે, અહીં મેં છે ને માથે સાયો કરી દીધો. આ બધું છે ને 500 વાળો આપણે સોરવો છે, આપણે ઘરે જ બનાવ્યા હતા. ને આ તમે જે પાછળ જે આખું ખેતર જોવો ને એ આપણું છે. અહીંયા 1 વીઘોનું છે એ ખાલી છે, તો મજૂર નથી મળતા. તો હવે સમયને ધ્યાનમાં રાખીને આપણો બોર પર થઈ ગયો કમ્પ્લીટલી. હવે છે ને આપણે કંઈ પણ વાર નથી લગાડવાની થતી, બસ થોડા ઘણા છોડવા મોટા થઈ જાય પછી આપણે છે ને નારેડી નાખી દેવી. અને વધારે કોઈને વર્મી કમ્પોઝની ડિટેલ જોતી હોય અથવા તો વર્મી કમ્પોઝ ખાતર જોતું હોય કે કેમાં વપરાય શું છે, તો તમારે શું કરવાનું, મારું ઇન્સ્ટાગ્રામની અંદર એકાઉન્ટ છે પરેશ ભારતી બ્લોગ સેમ નામથી છે. અહીંયા નીચે છે ને ડિસ્કશન બોક્સ હોય ને, તમે જે મેસેજ કરો ને એની ઉપર અહીંયા ડિસ્કશન બોક્સ હોય, ત્યાં ટૂંકમાં મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામની અંદર જઈને મને મેસેજ કરવાનો એટલે તમને રિપ્લે મળી જાય શું છે શું નહીં. એટલે આ રીતના છે. અને ભાઈ બાકી તો વર્મી કમ્પોઝમાંથી લાખો રૂપિયા મળે છે એમ કેવું હોય ને તો કહી શકાય, પણ મહેનત છે ને એ પૂરેપૂરી માંગે. બરાબર, એની પાછળનું મેં સમજો ને કે 3-4 વર્ષ મારું સ્ટડી છે, 3-4 વર્ષ મેં મહેનત કરી છે, ત્યારે એટલું ઇનપુટ મળ્યું છે. તો બસ ફેમિલી, આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.